2 સેકન્ડમાં જિંદગી પલટાઈ ગઈ. આ ઘટના સાંભળીને તમારી આંખમાંથી પણ આંસુ વહેવા લાગશે. લગ્ન કરીને પરત ફરી રહેલી જાનૈયાની કારમાં જેમાં વર અને વધુ સવાર હતા. તાજેતરમાં જ લગ્ન થયાની એ પળો જેમાં ખુશી હતી અને પળભરમાં જ એ વિરહની વેદના બની ગઈ. હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી અને તે સમયે ટ્રકે કારને ટક્કર મારતા તેનો ભયાનક અકસ્માત થયો. અકસ્માતમાં કારમાં સવાર વધુનું મોત થયું, જ્યારે વરરાજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. વરરાજાને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. અકસ્માતમાં આખી કાર ભરતું થઈ ગઈ અને કાર પર લગાવેલા ફૂલો રસ્તા પર પથરાઈ ગયા. વેરવિખેર થયેલા ફૂલોની જેમ લગ્ન કરીને ફરી રહેલા વર વધુનું જીવન પણ તહેસ નહેસ થઈ ગયું. વધુ સાસરીએ પહોંચવાની જગ્યાએ દુનિયાને અલવિદા કહીને ચાલી ગઈ. ત્યારે સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા શોકનો માહોલ સર્જાયો. કેટલીક વાર જલ્દીની લાહીમાં કે થોડી જ બેદરકારી અને તે બીજા લોકોના દુઃખનું કારણ બની જતી હોય છે. રફતારમાં આવી રહેલો ટ્રક ચાલક જેણે હજુ શરૂ થયેલા ગૃહસ્થ જીવનને પૂર્ણ વિરામ આપી દીધું. આ સમગ્ર ઘટના રાજસ્થાનના સીકર જિલ્લાની છે. 2 સેકન્ડમાં જિંદગી પલટાઈ ગઈ. આ ઘટના સાંભળીને તમારી આંખમાંથી પણ આંસુ વહેવા લાગશે. લગ્ન કરીને પરત ફરી રહેલી જાનૈયાની કારમાં જેમાં વર અને વધુ સવાર હતા. તાજેતરમાં જ લગ્ન થયાની એ પળો જેમાં ખુશી હતી અને પળભરમાં જ એ વિરહની વેદના બની ગઈ. હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી અને તે સમયે ટ્રકે કારને ટક્કર મારતા તેનો ભયાનક અકસ્માત થયો. અકસ્માતમાં કારમાં સવાર વધુનું મોત થયું, જ્યારે વરરાજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. વરરાજાને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. અકસ્માતમાં આખી કાર ભરતું થઈ ગઈ અને કાર પર લગાવેલા ફૂલો રસ્તા પર પથરાઈ ગયા. વેરવિખેર થયેલા ફૂલોની જેમ લગ્ન કરીને ફરી રહેલા વર વધુનું જીવન પણ તહેસ નહેસ થઈ ગયું. વધુ સાસરીએ પહોંચવાની જગ્યાએ દુનિયાને અલવિદા કહીને ચાલી ગઈ. ત્યારે સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા શોકનો માહોલ સર્જાયો. કેટલીક વાર જલ્દીની લાહીમાં કે થોડી જ બેદરકારી અને તે બીજા લોકોના દુઃખનું કારણ બની જતી હોય છે. રફતારમાં આવી રહેલો ટ્રક ચાલક જેણે હજુ શરૂ થયેલા ગૃહસ્થ જીવનને પૂર્ણ વિરામ આપી દીધું. આ સમગ્ર ઘટના રાજસ્થાનના સીકર જિલ્લાની છે. 2 સેકન્ડમાં જિંદગી પલટાઈ ગઈ. આ ઘટના સાંભળીને તમારી આંખમાંથી પણ આંસુ વહેવા લાગશે. લગ્ન કરીને પરત ફરી રહેલી જાનૈયાની કારમાં જેમાં વર અને વધુ સવાર હતા. તાજેતરમાં જ લગ્ન થયાની એ પળો જેમાં ખુશી હતી અને પળભરમાં જ એ વિરહની વેદના બની ગઈ. હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી અને તે સમયે ટ્રકે કારને ટક્કર મારતા તેનો ભયાનક અકસ્માત થયો. અકસ્માતમાં કારમાં સવાર વધુનું મોત થયું, જ્યારે વરરાજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. વરરાજાને ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. અકસ્માતમાં આખી કાર ભરતું થઈ ગઈ અને કાર પર લગાવેલા ફૂલો રસ્તા પર પથરાઈ ગયા. વેરવિખેર થયેલા ફૂલોની જેમ લગ્ન કરીને ફરી રહેલા વર વધુનું જીવન પણ તહેસ નહેસ થઈ ગયું. વધુ સાસરીએ પહોંચવાની જગ્યાએ દુનિયાને અલવિદા કહીને ચાલી ગઈ. ત્યારે સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા શોકનો માહોલ સર્જાયો. કેટલીક વાર જલ્દીની લાહીમાં કે થોડી જ બેદરકારી અને તે બીજા લોકોના દુઃખનું કારણ બની જતી હોય છે. રફતારમાં આવી રહેલો ટ્રક ચાલક જેણે હજુ શરૂ થયેલા ગૃહસ્થ જીવનને પૂર્ણ વિરામ આપી દીધું. આ સમગ્ર ઘટના રાજસ્થાનના સીકર જિલ્લાની છે.